રાજકોટ શહેરમાં સાયબર ફ્રોડની બે અલગ અલગ ઘટનાઓમાં સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે। થોડા સમય પહેલા વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી જુદા જુદા એકાઉન્ટમાં ₹88 લાખ પડાવવાના ગુનામાં મધ્યપ્રદેશથી રાહુલ જોશી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે અન્ય ઘટનામાં ઓસ્ટ્રેલિયાના વિઝા તેમજ વિદેશમાં નોકરી આપવાની લાલચે ₹50 લાખ પડાવનાર વિવેક કુશવાહા નામના શખ્સની પણ પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। પકડાયેલ બંને આરોપીઓએ અત્યાર સુધીમાં કોની પાસેથી કેટલા રૂપિયા પડાવ્યા તે મામલે પોલીસ તપાસ કરી રહી છે। આ ફરિયાદની ઘટના એવી છે કે આમાં ફરિયાદીને સામેવાળા આરોપીઓ દ્વારા ઓસ્ટ્રેલિયાની એક હોસ્પિટલ રોયલ એડિલેડ હોસ્પિટલના કર્મચારી તરીકેની ઓળખ આપી અને તે વ્યક્તિને ત્યાં ઓસ્ટ્રેલિયાનો વિઝા કરાવી આપશે તથા ત્યાંની હોસ્પિટલમાં નોકરી અપાવશે એ રીતેના વચન આપી અને એ વ્યક્તિ જોડે છેતરપિંડી કરવામાં આવેલી હતી અને એની પાસેથી કુલ 50 લાખ જેટલી રકમની છેતરપિંડી 50,75,000 જેટલી રકમની છેતરપિંડી થયેલી, જેમાં લેયર 1માં એક એકાઉન્ટ આવેલું હતું। NSDL બેંકના એકાઉન્ટમાં ₹1.5 લાખ ટ્રાન્ઝેક્શન થયેલું હતું। આ એકાઉન્ટ વિવેક કલ્લુ કુશવાહાના નામ પરનું હતું અને તેને સાયબર ક્રાઇમની ટીમે ધરપકડ કરેલી છે।